હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એનઆઈ પટેલ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુત ભાગ 5. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગમાં આપણે ઓહમનો નિયમ, અવરોધ, અવરોધનો એકમ અને અવરોધ કયા કયા પરિબળો પર આધાર રાખે છે તેની વિગતે ચર્ચા કરી હતી. આ ભાગની અંદર આપણે આ અવરોધોનું જોડાણ વિદ્યુત પરિપથમાં કેવી રીતે કરવું જોઈએ એની વાત કરવી છે. તો અવરોધોનું વિદ્યુત પરિપથની અંદર મુખ્ય બે રીતે જોડાણ કરવામાં આવે છે. એક, અવરોધોનું શ્રેણી જોડાણ એટલે કે સિરીઝમાં, લાઇનમાં, અને બે, અવરોધોનું સમાંતર જોડાણ એટલે કે પેરેલર જોડાણ. તો એમાં આજે આપણે આ ભાગમાં અવરોધોના શ્રેણી જોડાણ વિશે જાણીએ. તો અવરોધોનું શ્રેણી જોડાણ કેવી રીતે કરવામાં આવે છે? તો બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, એટલે કે કુલ પ્રવાહ જેટલો હોય. જે આપણને આકૃતિની અંદર આ વિદ્યુત પરિપથ જોઈ શકાય છે. એટલે આ વિદ્યુત પરિપથ પરથી આપણે જાણીએ કે પરિપથના બે બિંદુઓ એક્સ અને વાય વચ્ચે એક કરતો વધુ અવરોધો R1, R2 અને R3 એવી રીતે જોડવામાં આવે છે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન હોય અને વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તે અવરોધો બે બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. એટલે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બે બિંદુઓ એક્સ અને વાય વચ્ચે ત્રણ અવરોધો R1, R2 અને R3 જોડેલા છે. વધારે અવરોધો પણ જોડી શકાય. આ અવરોધો R1નો એક છેડો એમીટર સાથે જોડેલો છે અને એમીટરનો એક છેડો બેટરી સાથે જોડેલો છે. અવરોધ R1નો બીજો છેડો બીજા અવરોધ R2 સાથે, અવરોધ R2નો બીજો છેડો અવરોધ R3 સાથે અને R3 અવરોધનો બીજો છેડો એ કળ સાથે જોડેલ છે અને કળનો બીજો છેડો
બેટરીના બીજા છેડા એટલે કે ઋણ ધ્રુવ સાથે જોડેલ છે. અહીંયા ત્રણેય અવરોધો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે એક્સ અને વાય બિંદુ સાથે વોલ્ટમીટર જોડેલું છે, જે અવરોધોને સમાંતર જોડેલું છે, જે અગાઉ આપણે વાત કરી હતી કે વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડવામાં આવે છે, જ્યારે એ મીટર એટલે કે એમ્પિયર મીટર એ શ્રેણીમાં જોડેલ છે. આ ત્રણ અવરોધો R1, R2 અને R3 એકબીજા સાથે લાઇનમાં સિરીઝમાં એટલે કે હારમાં શ્રેણીમાં જોડેલા છે એકબીજા સાથે. એટલે વિદ્યુત પ્રવાહ I દરેક અવરોધોમાંથી સમાન વહે છે અને વોલ્ટેજ એ દરેક અવરોધના મૂલ્ય પ્રમાણે વહેંચાય છે. એટલે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન રહે છે અને વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અવરોધના મૂલ્ય પ્રમાણે વહેંચાય છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ત્રણેય અવરોધોના મૂલ્ય જેટલો, એટલે કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે અવરોધ R1 એ 5 ઓહ્મનો હોય, અવરોધ R2 એ 10 ઓહ્મનો હોય અને અવરોધ R3 એ 15 ઓહ્મનો હોય. તો આ ત્રણેય અવરોધોનો સરવાળો 15 વત્તા 10 વત્તા 5 એટલે કે કુલ 30 અવરોધ થયો. તો એ 30 મૂલ્યનો અવરોધ એટલે એને સમતુલ્ય અવરોધ કહેવાય. એટલે કે એટલા અવરોધ જેટલો જ અવરોધ એ 30 અવરોધ એ બાજુની આકૃતિમાં એક જ જોડેલો છે, એટલે એને સમતુલ્ય અવરોધ કહેવાય છે. અને એ સમતુલ્ય અવરોધ દ્વારા આકૃતિ 1 અને આકૃતિ 2 એમાં શો ફેરફાર થાય છે એ આપણે આ જોડાણની અંદર જોઈશું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો કે જેમના અવરોધો R1, R2 અને R3 છે અને તેમને બિંદુ X અને બિંદુ Y વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. આ ત્રણેય અવરોધોમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે કે R1, R2 અને R3 ત્રણેયમાં એક જ સરખો વિદ્યુત પ્રવાહ વહે છે. પરંતુ લાગુ પાડેલ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુષંગિક અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. એટલે કે અવરોધના મૂલ્ય પ્રમાણે વોલ્ટેજ વહેંચાય છે. અવરોધો R1, R2 અને R3 ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે R1નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, R2 અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 અને R3 અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
V3 હોય તો ત્રણેય અવરોધો R1, R2 અને R3 ને બદલે એક જ અવરોધ R પરિપથમાં જોડવામાં આવે છે. એટલે બાજુની આકૃતિમાં મેં તમને બતાવ્યું હતું કે ભાઈ 30 અવરોધ કુલ છે, તો એ જેટલો જ 30 અવરોધ એક જ જોડવામાં આવે તો તેમાંથી પણ પહેલાં જેટલો જ વિદ્યુત પ્રવાહ, એટલે કે વિદ્યુત પ્રવાહ એ જ સરખો વહેતો હોય તો આરને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. તો ઓહમનો નિયમ લાગુ પાડતો V બરાબર IR એ આપણે સૂત્ર જાણીએ છીએ ઓહમના નિયમનું. હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડતો બેટરીનો કુલ વોલ્ટેજ V છે અને ત્રણેય અવરોધોમાં વહેંચાય છે, એટલે V1 વત્તા V2 વત્તા V3 બરાબર બેટરીનો કુલ વોલ્ટેજ મળે છે, એટલે V બરાબર V1 વત્તા V2 વત્તા V3. હવે દરેક અવરોધ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો V1નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ તો V1નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે IR1, V2નો IR2 અને V3નો IR3. તો આ મૂલ્યો એ સમીકરણ 1 એટલે કે V બરાબર V1 વત્તા V2 વત્તા V3માં મૂકીએ તો ઓહમના નિયમ પ્રમાણે સમતુલ્ય અવરોધ V બરાબર IR, તો Vની જગ્યાએ આપણે IR મૂકીએ. V1 બરાબર IR1, તો એની જગ્યાએ IR1 મૂકીએ. V2 બરાબર IR3, તો એની જગ્યાએ V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. તો આ મૂલ્ય સમીકરણમાં મૂકીએ તો આપણને સમીકરણ મળશે IR બરાબર IR1 વત્તા IR2 વત્તા IR3. અહીંયા વિદ્યુત પ્રવાહ સમાન છે, એટલે બંને બાજુએથી વિદ્યુત પ્રવાહ I સામાન્ય લેતો અને બંને બાજુએ એનો લોપ કરતો I લોપ થઈ જશે, તો આપણને મળશે સમતુલ્ય અવરોધ R બરાબર R1 વત્તા R2 વત્તા R3. અને આ સમીકરણ એ અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર છે. આમ શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ R એ શ્રેણીમાં જોડેલા તમામ અવરોધોના સરવાળા જેટલો હોય છે. સમતુલ્ય અવરોધ R એ જોડેલા શ્રેણીમાં જોડેલા અવરોધોમાંથી મોટામાં મોટા અવરોધ કરતો પણ વધુ હોય છે. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરી હતી કે ભાઈ આપણે 5, 10 અને 15 ઓહમના અવરોધ જોડેલા હતા, તો મોટામાં મોટો 15 હતો, તો આ ત્રણનો સરવાળો 30 થાય છે. એટલે કે સમતુલ્ય અવરોધ 30 થાય છે, જે મોટામાં મોટા અવરોધ 15 ઓહમ કરતો પણ મોટો છે. અહીંયા આપણે 3 જ અવરોધ લીધા છે, 3થી વધારે અવરોધો પણ લઈ શકાય. એટલે ધારો કે આપણે
n અવરોધો એટલે કે R1, R2, R3 ડેશ 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 Rn શ્રેણીમાં જોડતો આ જોડાણનો સમતુલ્ય અવરોધનું સૂત્ર R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ ડેશ 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 પ્લસ Rn મળે છે. એટલે કે જેટલા અવરોધો શ્રેણીમાં જોડેલા હોય એ તમામ અવરોધોના સરવાળા બરાબર સમતુલ્ય અવરોધ મળે છે. હવે આ અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓની આપણે જો વાત કરીએ તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો હોય છે. એટલે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તેટલો જ વિદ્યુત પ્રવાહ તમામ અવરોધોને સરખા પ્રમાણમાં મળે છે. જોડાણના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલો હોય છે. એટલે કે બેટરીનો કુલ વોલ્ટેજ એ જોડેલા તમામ અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાય છે. 3. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધોના મૂલ્યોના સરવાળા જેટલું હોય છે. તેથી સમતુલ્ય અવરોધ એ શ્રેણી જોડાણના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. દરેક અવરોધકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનુષાંગિક અવરોધના સમપ્રમાણમાં હોય છે. હવે વાત કરીએ કે અવરોધોના શ્રેણી જોડાણની મર્યાદાઓ શું? તો શ્રેણી જોડાણ એટલે ક્રમશઃ એક પછી એક લાઇનમાં હારબંધ સિરીઝમાં જોડેલા હોય છે. એટલે વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત ને ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય છે. એટલે મર્યાદાઓની આપણે વાત કરીએ તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, પરંતુ દરેક સાધનના વોલ્ટેજ સમાન હોતા નથી. મતલબ કે વોલ્ટેજ વહેંચાઈ જાય છે. તેથી દરેક સાધનને પૂરતા વોલ્ટેજ મળતા નથી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો 220 વોલ્ટની લાઇનમાં 100 વોલ્ટના 4 બલ્બ શ્રેણીમાં જોડેલા છે. એટલે લાઇનમાં 4 બલ્બ જોડેલા છે. અહીં દરેક બલ્બને ફાળી માત્ર 55 વોલ્ટ આવતા હોવાથી બલ્બ પૂરતો પ્રકાશ આપશે નહીં. મતલબ કે 4 અવરોધ જોડેલા છે, દરેક અવરોધનું મૂલ્ય 100 વોલ્ટ છે અને બેટરીનો કુલ વોલ્ટેજ 220 વોલ્ટ છે. તો આ 220 વોલ્ટેજ 4 અવરોધોમાં વહેંચાઈ જાય છે. એટલે 220 ભાગ્યા 4 તો દરેક અવરોધને 55 વોલ્ટ મળે છે, જ્યારે અવરોધનું મૂલ્ય 100 વોલ્ટ છે. એટલે એને પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ મળતા નથી. તેથી બલ્બ પૂરતો પ્રકાશ આપતો નથી. એની જો આપણે વાત કરીએ તો છેલ્લે હું તમને એક ચિત્ર બતાવીશ. શ્રેણી જોડાણમાં જોડેલ ઉપકરણોમાંથી
કોઈ એક ઉપકરણ બંધ થઈ જાય એટલે કે વિદ્યુત પ્રવાહ આગળ વધતો અટકી જાય છે, તેથી આગળના તમામ ઉપકરણો બંધ થઈ જાય છે. એટલે શ્રેણી જોડાણની અંદર દરેક ઉપકરણ લાઇનમાં જોડેલું હોવાથી કોઈ એક ઉપકરણ બંધ પડે, ખરાબી થાય, ભંગાણ પડે તો એ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ એ વહેતો નથી, એટલે બધા જ ઉપકરણો બંધ થઈ જાય છે. એટલે ઘરની અંદર આપણે વિચારીએ કે જો શ્રેણી જોડાણ કરીએ તો શું પરિસ્થિતિ થાય. એક પછી એક શ્રેણીમાં બધા જ ઉપકરણો જોડેલા હોય અને કોઈ એક ઉપકરણ બંધ પડી જાય, બગડી જાય તો આખા ઘરના તમામ ઉપકરણો બંધ થઈ જાય છે. એટલા માટે આપણા ઘરોની અંદર શ્રેણી જોડાણ કરવામાં આવતું નથી. આ ખાસ ખ્યાલ રહે. ઘરોની અંદર સમાંતર જોડાણ કરવામાં આવે છે, જેની આપણે આવતા ભાગની અંદર ચર્ચા કરીશું. હવે એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે 20 ઓમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ આકૃતિમાં જોઈ શકાય છે અને 4 ઓમ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. તો તેના પરથી પરિપથનો કુલ અવરોધ, પરિપથમાંથી વહેતો પ્રવાહ અને વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે એટલે કે બંને અવરોધોના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. તો અહીંયા આપણને એક વિદ્યુત બલ્બનો અવરોધ આપેલો છે, જેને આપણે R1 કહીએ, જે 20 ઓમ છે. બીજો એક વાહક આપેલો છે, એને R2 કહીએ, જે 4 ઓમ છે. તો પહેલો પ્રશ્ન આપણે કે પરિપથનો કુલ અવરોધ કેટલો? તો અહીંયા શ્રેણીમાં જોડેલા છે, બે અવરોધો છે, R1 અને R2. આપણે સૂત્ર શીખી ગયા શ્રેણી જોડાણનું કે બધા જ અવરોધોના કુલ સરવાળા જેટલો સમતુલ્ય અવરોધ મળે છે. તો અહીંયા સમતુલ્ય અવરોધ R બરાબર R1 વત્તા R2. બંનેનો સરવાળો કરીએ તો 20 ઓમ વત્તા 4 ઓમ તો બરાબર 24 ઓમ. એટલે પરિપથનો કુલ અવરોધ એ 24 ઓમ છે. બીજા નંબરમાં પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે શોધવાનો છે. તો વિદ્યુત પ્રવાહ I બરાબર ઓમના નિયમના સૂત્રનો ઉપયોગ કરીએ તો I બરાબર V ભાગ્યા R. વોલ્ટેજ 6 છે અને અવરોધ કુલ 24 છે, તો 6 ભાગ્યા 24 તો બરાબર 0.25 એમ્પિયર આ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હશે. ત્રીજા નંબરમાં એ હવે આપણે જાતે વિચારીએ કે ભાઈ વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે. તો પહેલો અવરોધ R1. તો અવરોધ R1 એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V શોધવો છે. તો V બરાબર સૂત્ર શું થશે? તો આપણું ઓમના નિયમનું સૂત્ર છે V બરાબર IR. V બરાબર IR. એનો ઉપયોગ કરીએ એટલે R1નો વોલ્ટેજ મળશે. એ જ રીતે બીજા વાહકતા 4 ઓમ છે, એનો અવરોધ શોધીએ તો એ પણ એના મૂલ્ય પરથી મળી જશે. એટલે ત્રીજા નંબરનું જાતે પ્રયત્ન કરી અને આપણે
શોધીશું. હવે અવરોધોની આપણે વાત કરીએ તો કુલ અવરોધમાં કેવી રીતે થાય તો એની એક ચિત્ર બતાવું કે અહીંયા 3 બલ્બ એ શ્રેણીમાં જોડેલા છે, જે જોઈ શકાય છે. એકનો છેડો બીજા અવરોધ સાથે, બીજા અવરોધનો છેડો ત્રીજા અવરોધ સાથે અને ત્રીજા અવરોધનો છેડો બેટરી સાથે. તો આ લાઇનમાં જોડેલા છે. દરેક બલ્બ 100 વોલ્ટનું વોલ્ટેજ ધરાવે છે અને 220 વોલ્ટેજ બેટરીમાંથી આપણને મળે છે. તો અહીંયા દરેક બલ્બને એને જોઈએ એટલા પ્રમાણમાં વોલ્ટેજ મળતા નથી, કારણ કે વહેંચાઈ જાય છે. એટલે દરેક બલ્બ પૂરતો પ્રકાશ આપતો નથી. એટલે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય છે. વિદ્યુત પ્રવાહ I સમાન છે, પણ વોલ્ટેજ વહેંચાવાથી દરેક ઉપકરણ એ પૂરતા પ્રમાણમાં કાર્યક્ષમ રહેતું નથી. આ મર્યાદા છે એની. બીજી મર્યાદાની આપણે વાત કરી હતી કે ભાઈ વિદ્યુત પરિપથમાં એક ઉપકરણ બંધ થઈ જાય તો હવે આની અંદર વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ રસ્તો ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો. હવે જો કોઈ એક બલ્બ બંધ થઈ જાય તો ત્યાંથી વિદ્યુત પ્રવાહ આગળ જઈ શકશે નહીં, એટલે કે વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકશે નહીં. તો શું થશે? તો તમામ ઉપકરણો બંધ થઈ જશે, એટલે કે વિદ્યુત પરિપથમાં ભંગાણ પડે છે. એટલા માટે ઘરોની અંદર શ્રેણી જોડાણ કરવામાં આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને શ્રેણી જોડાણના સૂત્રોની બરાબર ખ્યાલ આવી ગયો હશે. આવતા ભાગની અંદર આપણે બીજા નંબરના સમાંતર જોડાણની વાત કરીશું. નમસ્કાર. થેન્ક યુ.